કેશોદના કરણી ગામે ડાયારામ આશ્રમમાં રામ પારાયણની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. કરણી ગામે આપણા ગુજરાત ન્યૂઝના જોઈન્ટ એડિટર ડાયાભાઈ દેસાઈના રિસોર્ટની બાજુમાં આવેલ ડાયારામ આશ્રમમાં ગામ સમસ્ત રામકથાનું આયોજન તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂર્તિની શોભાયાત્રા ડીજેના તાલે સમગ્ર કરણી ગામમાં ફરી હતી. રામ પારાયણ કથામાં દરરોજ નવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ડાયારામ આશ્રમમાં નૂતન મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર પરિસરમાં રામ પારાયણ કથાનું આયોજન કરતા ગામ લોકોએ 7 દિવસ કથાનો લાભ લીધો હતો. વ્યાસપીઠ ઉપર કરણી ગામના જ વક્તા શ્રી અનિલ બાપુ ગોંડલિયાએ બિરાજી લોકોને રામ પારાયણ કથાનું રસપાન કરાવ્યું હતું. આજે શનિવારના દિવસે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ગામ સમસ્ત ધુવાડાબંધ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના ભજન અને કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. આજ રોજ એટલે કેશોદ તાલુકાનું કણેરી ગામ પૂજ્ય એવા અમારે ગામના ધર્મપ્રેમી ડાયાભાઈ દેસાઈ એમની વાડીની બાજુમાં એક જૂની ડાયારામ બાપાનું આશ્રમ છે. એ આશ્રમમાં આજ 35 થી 40 વર્ષથી એક ડાયારામ બાપુના સંતાન એવા ભીમરામ બાપુએ ધૂણો ચેતાવેલ અને એ પછી અમારે રામ રતનદાસ બાપુ આજના હાલના મંત એ ધૂણો ચેતતો ધૂણો રાખેલો. આ રામ રતનદાસ બાપુના આગમન પછી આ જગ્યાની અંદર અને અનેક ધર્મ કાર્યો ભાગવત સપ્તાહનું આયોજન કરેલું ઘણા વર્ષ પહેલા. એ પછી બીજી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું. આ ત્રીજી કથા રામ પારાયણનું અત્યારે હાલમાં તારીખ 21/11/2025 થી તારીખ 29/11/2025 સુધી આ કથાનું રસપાન અને કરણીના ગ્રામ્ય જનતાના દરેક ભાઈઓ બહેનો આજુબાજુથી દ્રાબાવળ, ચિત્રી, રાણપરા, અજાબ, ભાગડી, પ્રાસલી આજુબાજુના શ્રોતાઓ સરસ મજાનું આવું રસપાન કરે છે. અને વ્યાસપીઠ ઉપર ગામનો એક સાધુનો બાળક તરીકે કોઈ કથાકારનો ભાવ નહીં, એક વારસાઈ ઉતરેલી રામાયણ એ ગુરુ કૃપાથી, માવતર કૃપાથી, સંત કૃપાથી વ્યાસપીઠ ઉપરથી રસપાન કરાવી રહ્યો છું અને દરેક શ્રોતાઓ આ રસપાન કરે છે. બપોરના પૂજ્ય આશ્રમમાં દરરોજ 100, 200, 250, 500 આવી સંખ્યામાં દરરોજ પ્રસાદ લે છે. અને 29 તારીખમાં આખું ગામ અમારે ધુવાડાબંધ પ્રસાદ લેવાનું છે. આ રીતનું આ ડાયારામ આશ્રમનું મહત્વ છે. ખૂબ આગળ વધે અને અમારા રામ રતનદાસ બાપુની ખૂબ માથે અમારી પ્રેરણા છે, દયા છે. જય સિયારામ, જય ડાયારામ.